નમસ્તે. તમે બધા જ ઉદયપુર ફરવા તો જતા હશો, પણ શું તમને ઉદયપુરની આ ચમત્કારી અને રહસ્યમય જગ્યાઓની ખબર છે? આ જગ્યાઓ આપણા ઇતિહાસ જોડે જોડાયેલી છે. ઉદયપુરમાં છે એક એવું મંદિર જ્યાં મહારાણા પ્રતાપે પ્રાર્થના કરેલી અને શિવજીએ એમના શિવલિંગમાંથી લાખો મધુમાખીઓ કાઢી અને અકબર સામે લડવા માટે એમને મદદ કરેલી. ત્યાં આગળ જતા એકલિંગજી છે, ત્યાંની જ ઘાટીઓમાં એવું કહેવાય છે કે મહારાણા પ્રતાપને શિવજીએ પોતે દર્શન આપેલા અને હલ્દી ઘાટીનું યુદ્ધ લડવા માટે જે તલવાર હતી એ શિવજીએ પોતે મહારાણા પ્રતાપને આપેલી. અહીંયા છે એક એવું મંદિર, જે મંદિર ખૂબ જ સુંદર અને અલૌકિક છે, પણ ત્યાંથી ભગવાનની મૂર્તિઓ ગાયબ છે. એવું કહેવાય છે કે આ મંદિર વિષ્ણુ ભગવાનને સમર્પિત હતું, પણ અત્યારે અંદર એક પણ મૂર્તિ નથી. તો આ મૂર્તિઓ અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? અને બીજી આવી ઘણી ફરવાલાયક જગ્યાઓ જે કદાચ તમે મિસ કરી ગયા હશો, એ આજે આપણે પોડકાસ્ટમાં જોઈશું. હોપ તમે આ પોડકાસ્ટ ખૂબ ગમશે. નમસ્તે. આપણામાંથી મોટા ભાગના લોકો ઉદયપુર આવે છે, પણ ઉદયપુરની આ જગ્યા જોવાનું બિલકુલ ભૂલી જાય છે. મેવાડનો રાજવી પરિવાર એકલિંગજી મહારાજના દર્શન સામેના દરવાજાથી કેમ નથી કરતો? બાજુના અને પાછળના દરવાજાથી જ એ લોકો કેમ એન્ટ્રી લે છે? જો તમને ખબર હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો. પણ ચાલો આપણે આજે જોઈએ એકલિંગજી મહારાજનું રહસ્ય અને એ મેવાડ ડાયનેસ્ટી અને મહારાણા પ્રતાપ જોડે કેવી રીતે કનેક્ટેડ છે. એકલિંગજી મહાદેવ જે ઉદયપુરથી લગભગ 26 કિલોમીટર આવેલું છે, જેની સ્થાપના મેવાડની સ્થાપના જેને કરી એમને બાપ્પા રાવલે કરેલી. એ મહાદેવના બહુ મોટા ભક્ત હતા અને મેવાડના મેઇન ભગવાન મહાદેવને જ ગણવામાં આવે છે. પણ આપણને બધાને જેમ ખબર છે, જેમ મુગલો આવે એમનું શાસન આવ્યું અને જે ભવ્ય મંદિરો હતા એમને તોડતા રહ્યા એ લોકો. એટલે અમુક વર્ષોના અંતરે અલગ અલગ રાજાઓએ અહીંયા એમનું ફરી જીર્ણોદ્ધાર કર્યો, નવી જગ્યાઓ બનાવી, નવા મંદિર બનાવ્યા, નવી મૂર્તિઓ આવી. તો એ રીતે જ મહારાણા મોનાક હતા, રાણા કુંભા હતા, પછી રાણા રાયમલ, આ બધાએ થઈને અલગ અલગ ટાઈમ પીરિયડમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો છે. ભગવાન શિવે મહારાણા પ્રતાપને દર્શન આપેલા, જી હા, એવું કથાઓમાં કહેવાય છે. અને આ જ એકલિંગજી જતા જે ઘાટીઓ આવે છે ત્યાં જ એવું કહે છે કે મહારાણા પ્રતાપને ભગવાન શિવે પોતે દર્શન આપેલા, કેમ કે એ એમના બહુ જ મોટા ભક્ત હતા. અને આ જ મંદિર જે એકલિંગજીનું મંદિર છે, ત્યાં જ મહારાણા પ્રતાપને એમની તલવાર મળેલી, જે શિવજીએ એમને ભેટ કરેલી, જે હલ્દી ઘાટીનું યુદ્ધ હતું એના માટે. અને એ જ તલવારથી લડીને મહારાણા પ્રતાપ એ હલ્દી ઘાટીના યુદ્ધમાં વિજય થયેલા. મેવાડના રાજવી પરિવારની એકલિંગજી મહાદેવ માટેની આસ્થા એ વર્ષો પહેલાં જે હતી એની એ જ આજે પણ છે. અને અહીંયા પણ હજારો શ્રદ્ધાળુઓ આવતા જ રહે છે. આની જોડે તમે એકલિંગજીના મંદિરની પાછળની થોડી સાઈડ આવશો તો ત્યાં એક સુંદર મજાનું ઇન્દ્ર સરોવર તલાવની પ્લેસ છે, જ્યાં સુંદર તળાવ છે અને એક સુંદર જગ્યા છે જ્યાં તમે બેસી અને સારો ટાઈમ તમે સ્પેન્ડ કરી શકો છો. અહીંયા રાજસ્થાનમાં આપણે જાણીએ કે આવી હરિયાળી વસ્તુઓ અને એ બધી ઓછી હોય છે, પણ આ જગ્યા ખૂબ જ શાંતિ અને ખૂબ સુંદર જગ્યા છે. એટલે અહીંયા આવી ભગવાનના દર્શન કરી અને તમે અહીંયા થોડો સમય શાંતિથી બેસી પણ શકો છો. મહાદેવ જ્યાં હોય ત્યાં પાણી તો હોય જ, એટલે આ એક સુંદર જગ્યા છે અને ઉદયપુરથી ફક્ત 26 કિલોમીટરના અંતરે છે. તો આવતા હોય તો આ મંદિરના દર્શન જરૂર કરજો. અને હા, સવાલ તમારો મેં જે પહેલાં કીધું હતું કે અહીંયાનો રાજવી પરિવાર સામેથી દર્શન કરવા કેમ નથી જતો, સામેના દરવાજાથી કેમ નથી એન્ટર કરતા, તો એનો જવાબ છે કે બીજું કંઈ નહીં, પણ એમની ભગવાન માટેનો આદર છે, એમની આસ્થા છે કે ભગવાન આપણા બધાથી મોટા છે, એટલે એમના સામે ચાલીને એ દર્શન નથી કરતા, પણ પાછળના કે સાઈડના દરવાજાથી ભગવાનને એક આદર આપવા માટે એ લોકો એવી રીતે જઈને દર્શન કરે છે. જો તમે આ જગ્યાના દર્શન કર્યા હોય તો તમારો અનુભવ કેવો રહ્યો, અને ના કર્યા હોય તો આ જગ્યા જરૂર જોવા જજો. આ છે માતા હિંગળાજનું 2000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર. જી હા, આપણે સાસબહુ ટેમ્પલ જઈએ ત્યાં એના પહેલાં જ રસ્તામાં આ હિંગળાજ માતાનું મંદિર આવે છે, જેવું કહેવાય છે કે 2000 વર્ષ જૂનું છે. એટલે આનું મહત્ત્વ કેટલું હશે એ તમે સમજી શકો છો. હજુ બી ધૂણીમાંથી અહીંયા આગ આવે છે, લોકો અહીંયા દર્શન કરવા પણ આવે છે. એવું કહેવાય છે કે આ જે હિંગળાજ માતાની આ મૂર્તિ છે એ સ્વયંભૂ મૂર્તિ છે.
આવા અદ્ભુત મંદિરના દર્શન તો કરવા જ રહે. ઉદયપુર તો બધા આવે છે, પણ આ જગ્યાએ કેટલા લોકો આવે છે? આ જગ્યા ઉદયપુરમાં જ આવેલી છે અને ખૂબ જ સુંદર જગ્યા છે, પણ ઘણા ઓછા લોકો અહીંયા આવે છે. ચાલો હું આજે તમને આ જગ્યા બતાવું અને આ જગ્યા વિશેની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ પણ સંભળાવું. આ એક જ પથ્થર ઉપર 1000 શિવલિંગ બનેલા છે અને આ મૂર્તિકલા ખૂબ જ અદ્ભુત છે. આ છે ગંગોદ્ભવ કુંડ. વર્ષો પહેલા અહીંયા ગંધર્વસેન નામના એક રાજા હતા. એમના મૃત્યુ પછી એમની ચિતા અહીંયા સળગાવવામાં આવેલી અને 3 દિવસ પછી જ્યારે એમના રિલેટિવ્સ અહીંયા એમની અસ્થિઓ લેવા આવ્યા ત્યારે એવું કહેવાય છે કે ચિતા ત્યારે પણ સળગતી હતી. 7 દિવસ પછી એ લોકો ફરીથી આવ્યા ત્યારે પણ ચિતા સળગતી હતી. ત્યારે એમને સમજાયું નહીં કે હવે આનું શું કરીએ. ત્યારે એમણે ગંગા માતાને યાદ કર્યા અને એમનું આહ્વાન કર્યું કે માં તમે આવો અને આ સ્થિતિમાંથી અમને બચાવો. ત્યારે કહેવાય છે કે અહીંયા ગંગા માતાની ઉત્પત્તિ થઈ અને એના પછી જ એમની ચિતા શાંત થઈ અને એમની અસ્થિઓ અહીંયાથી લેવામાં આવી. ત્યારથી જ આ કુંડ અહીંયા છે અને આ એક ખૂબ સુંદર જગ્યા છે, પણ અનફોર્ચ્યુનેટલી અહીંયા શાસનનું કે ગવર્મેન્ટનું ધ્યાન નથી, એટલે આ જગ્યા જર્જરિત થઈ રહી છે અને મેન્ટેન નથી કરવામાં આવી રહી બરાબર. તમે આ જોયું હોય દત્તછત્રી, આ જોઈને તમને કંઈ યાદ આવતું હોય તો આ જે છે એ આપણે મૂવીમાં પણ જોયું છે. જી હા, ધડક મૂવીમાં જે સીન એ હીરો જમ્પ કરે છે એ વાળું સીન છે એ અહીંયા લેવામાં આવ્યું હતું. એટલે આ જગ્યા પહેલાં શૂટિંગ માટે પણ યુઝ થતી, પણ આઈ ગેસ હવે આની સ્થિતિ બહુ સારી નથી એટલે કદાચ અહીંયા લોકો પણ ઓછા આવે છે અને આ જગ્યાનું એટલી પ્રસિદ્ધિ પણ ઓછી થઈ છે એટલે ટુરિસ્ટ લોકો પણ અહીંયા ઓછા જ દેખાઈ રહ્યા છે. આ ઉદયપુરની એક એવી જગ્યા છે જે મોટાભાગના લોકો જાણતા નથી ને અહીંયા આવતા નથી. આ જગ્યાનું નામ છે આયડ. ઉદયપુરમાં જ આવેલી છે અને અહીંયા જેટલા પણ મહારાજા પહેલા કે અત્યારે જેમના પણ મૃત્યુ થાય, રાજપી પરિવારમાંથી જેમના પણ મૃત્યુ થાય એ બધાની છત્રી અહીંયા બનાવવામાં આવે છે, એટલે કે એમની સમાધિઓ અહીંયા છે. અત્યારે પણ જે રાજાનું હમણાં મૃત્યુ થઈ છે એમની નવી છત્રી અહીંયા બની રહી છે. અહીંયાની સૌથી મોટી છત્રી છે રાજા અમરસિંહ. જી હા, એમના મૃત્યુ પછી એમની 10 રાણીઓ, એમના 9 ખવાસ અને એ રાણીઓની 8 બહેનપણીઓએ રાજા પાછળ સતી બનવાનું સ્વીકાર કર્યું. વિચાર કરો, આજના જમાનામાં જ્યારે પત્ની પણ પતિ પાછળ સતી નથી થતી, ત્યારે એ જમાનામાં એમની જોડે કામ કરવાવાળા અને એમના ફ્રેન્ડ્સ પણ એમની જોડે મૃત્યુને સ્વીકાર કરતા હતા. અહીંયા જ જે ભામાશાહને આપણે બધા જ ઓળખીએ છીએ, જેમને મહારાણા પ્રતાપની જોડે ખૂબ સારી રીતે આપણા માટે લડાઈ કરી છે, એમની પણ છત્રી અહીંયા છે. અહીંયા નાની મોટી થઈને 372 છત્રીઓ અત્યારે છે. જી હા, અને જેવી રાજવી પરિવારમાંથી મૃત્યુ થાય છે એમની બધાની છત્રી અહીંયા હોય છે. આ જગ્યા 4000 વર્ષ જૂની છે. આ જગ્યાનું બહુ મહત્વ છે, પણ અનફોર્ચ્યુનેટલી અહીંયા ગવર્મેન્ટ કે અહીંયાની સ્થાનિક જે લોકો છે કે જેમની અંદર જે બી મહારાજાની અંદર આજે આવી રહ્યું છે એમનું આના પર બિલકુલ ધ્યાન નથી અને અત્યારે આની પરિસ્થિતિ ખૂબ જ કપરી છે. જો થોડુંક ધ્યાન રાખવામાં આવે તો આ જગ્યા ખૂબ સરસ રીતે ફરીથી જીવત થઈ શકે છે અને એક ટુરિસ્ટ પ્લેસ માટે તો બેસ્ટ જગ્યા છે. અહીંયા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પણ લોકો કરી શકે છે. તો જો તમે ઉદયપુર આવતા હોય તો આ જગ્યા જોવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, જોઈ હોય તો મને કમેન્ટ કરજો કે તમને કેવી લાગી. કેમ કે જ્યારે હું 4-5 વર્ષ પહેલા અહીંયા આવી હતી ત્યારે આ જગ્યાની સ્થિતિ ખૂબ જ સારી હતી અને અહીંયા આવી અને આપણને ખુદને સારું લાગે એવું હતું. પણ અત્યારે આ જગ્યાએ ગંદકી બહુ છે, એમાં ઘણી બધી વસ્તુઓ પડી ગઈ છે, જૂની થઈ ગઈ છે, પણ એનું સમારકામ નથી થઈ શકતું. તો હોપ આ વિડીયો યોગ્ય લોકો સુધી પહોંચે અને આ જગ્યાનો કંઈ જીર્ણોદ્ધાર થાય એવી આશા. આ મંદિરને સાસ બહુ ટેમ્પલ કેમ કહેવામાં આવે છે? જી હા, અહીંયા એવું તો શું છે કે સાસ બહુના નામથી આ મંદિર ફેમસ છે. શું તમને ખબર છે આ ટેમ્પલ ક્યાં આવેલું છે? આ મંદિર ઉદયપુરથી લગભગ 25-26 કિલોમીટરના અંતરે એકલિંગજી જોડે જ આવેલું છે. આ મંદિરનું નામ સાસ બહુનું મંદિર છે. આ મંદિરના નામે જ મને એના પર અટ્રેક્શન કરવા પર મજબૂર કરી કે એવું શું છે આ મંદિરમાં કે એને આવું નામ આપવામાં આવ્યું છે.
ખૂબ જ સુંદર જગ્યાએ આવેલું છે આ, પણ આના ઘણા બધા મંદિરો છે એ હવે તૂટી ગયા છે. એમના અવશેષો બચેલા છે અમુક મંદિરોના, જે અહીંયા છે. એવું કહેવાય છે અહીંયા એક સહસ્ત્ર બાહુવાળી વિષ્ણુ ભગવાનની મૂર્તિ હતી. આ છે ફેમસ સંતોષ દાલ બાટી, જે 1977 થી છે. ઉદયપુર આવો તો આ મસ્ટ વિઝિટ પ્લેસ છે ફોર દાલ બાટી. મારી પાછળ તમે આ સુંદર શહેર જોઈ રહ્યા છો, એ છે ઉદયપુર. જી હા, અને આજે આપણે જે જગ્યાએ છીએ અત્યારે એક સુંદર પેલેસ છે, હું તમને બતાવું. ચાલો, આ છે મોન્સૂન પેલેસ. જી હા, એને સજ્જનગઢ પેલેસના નામથી પણ ઓળખવામાં આવે છે. આને મહારાજા સજ્જનસિંહે આમ તો વરસાદમાં જે વાદળોનું છે એમનું નિરીક્ષણ કરવા અને ચોકી તરીકે બનાવવામાં આવેલું, પણ ધીરે ધીરે બધા લોકોને અહીં આવીને ખૂબ સરસ લાગે છે અને આજે આ પ્લેસ એક ટુરિસ્ટ પ્લેસ તરીકે ફેમસ છે. હવે અહીંયા આવવા માટે તમારે થોડીક ચડાઈ કરવી પડશે. નીચે આના પાસીસ મળે છે, એ તમારે લેવા પડશે. તમારી જોડે કાર હોય તો એનો અલગ પાસ લાગશે અને થોડુંક એક્સપેન્સિવ લાગશે તમને, પણ આ એક ખૂબ જ સુંદર જગ્યા છે. તમે અહીંયા આવશો અને સ્પેશિયલી હું સજેસ્ટ કરીશ કે તમે સાંજે અહીંયા આવો તો તમને અહીંયા આવીને ખૂબ જ મજા આવશે. તો ઉદયપુર આવતા હોય તો સજ્જનગઢ મોન્સૂન પેલેસ જોવાનું બિલકુલ નહીં ભૂલતા. અહીંયાનો નજારો જોઈને જ તમારું મન ખુશ થઈ જશે અને તમારું મન શાંત પણ થઈ જશે. અને હા, આ જગ્યા તમે કયા મૂવીમાં જોઈ છે યાદ આવે તો મને કમેન્ટમાં કહેજો. પણ ચાલો હું તમને કહી દઉં, તમે આ યે જવાની હૈ દીવાનીમાં દીપિકા અને રણવીર કપૂરનો અહીંયા એક સીન હતો, જે લોકો સાંજે અહીંયા બેસે છે કે આટલી ભાગદોડ જીવનમાં કેમ કરવી છે, જ્યાં છીએ ત્યાંની મજા લઈએ. તો ચાલો જ્યાં છીએ ત્યાંની મજા લઈએ. ખમ્માગણી હર હર મહાદેવ. આ જે જગ્યા છે એ ઉબેશ્વર મહાદેવજીનું મંદિર છે. અહીંયા એવું કહેવાય છે કે મહારાણા પ્રતાપ પણ શિવજીની પૂજા કરવા અહીંયા આવતા. જ્યારે એક એવી કથા છે કે અકબરની સેનાએ મહારાણા પ્રતાપ પર હુમલો કરેલો, ત્યારે મહારાણા પ્રતાપ અહીંયા પૂજા કરવા આવેલા અને આ શિવલિંગમાંથી હજારો મધુમક્ખીઓ નીકળી હતી અને એમને જઈ અને અકબરની સેના પર હુમલો કરી અને શિવજીએ પોતે મહારાણા પ્રતાપની સહાયતા કરી હતી. અગર જો તમે ઉદયપુર આવતા હોય તો ઉદયપુરથી અહીંયા પહોંચતા તમને લગભગ અડધો કલાક લાગશે, પણ ઇઝીલી મળી જશે. ઉબેશ્વરજી મહાદેવનું તમે સર્ચ કરશો તમને ચોક્કસ મળી જશે. આવવાનો રસ્તો એટલો સુંદર છે, પહાડીઓ વચ્ચે આ જગ્યા છે કે તમને ખૂબ જ અહીંયા મજા આવશે. એક શાંતિનો અનુભવ થશે અહીંયા આવીને અને આ બહુ પૌરાણિક જગ્યા છે, તો આ જગ્યાની મુલાકાત લેવી તો જરૂર બને છે. હર હર મહાદેવ. ઉબેશ્વર મહાદેવના દર્શન કરી અને એનાથી ચડાઈ કરીને થોડું તમે ઉપર આવશો તો આ તમને એક ખૂબ જ સુંદર જગ્યા જોવા મળશે, જે મારી વન ઓફ ફેવરેટ પ્લેસીસ છે. અહીંયા આવીને તમને નીચેનું ખૂબસૂરત નજારો જોવા મળશે અને અહીંયા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી એના માટે પણ ખૂબ જ સુંદર જગ્યા છે. જસ્ટ લુક એટ ધ પ્લેસ. ખૂબ જ સુંદર બ્યુટીફુલ જગ્યા છે આ. ત્યાં નીચેના ગામનો નજારો તમને ઉપરથી જોવા મળે છે અને અહીંયા આવીને તમને એક શાંતિનો અનુભવ થશે. ખૂબ જ મજા આવશે આ જગ્યાએ આવીને તમને. તો ઉબેશ્વરજી ઉદયપુરમાં દર્શન કરવા આવો તો આ જગ્યા એની ઉપર પહાડ ઉપર છે. અહીંયા આવી અને અહીંયા બેસીને આ જગ્યાની મજા લેવાનું બિલકુલ નહીં ભૂલતા. પાણી ઠંડુ છે. આ છે વૈષ્ણો દેવી માતાજીનું મંદિર, જ્યાં અંદર જવા માટેની અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે. પગથિયાની આગળ પાણી છે, જે આપણે ઘણા મંદિરોમાં આવવું જોઈએ છે, જ્યાં તમારે તમારા પગ ધોઈને ઉપર આવવાનું રહેશે મંદિરમાં. ખૂબ જ સરસ મંદિર બનાવ્યું છે. આ ગર્ભગૃહ છે. આખું ગુફા ટાઈપ બનાવ્યું છે આને. ગુફાની અંદરથી પથ્થર કોતરી
અને આ મંદિર બનાવેલું છે. જય મા વૈષ્ણવી. આ છે અમરખજી મહાદેવ મંદિર. આ મંદિર એકલિંગજી મહાદેવજી કરતાં પણ જૂનું છે. ઉદયપુરથી એકલિંગજી જતા રસ્તામાં જ આ મંદિર આવે છે. તો તમે બીજા મંદિર તો જોયા જ હશે, પણ આ મંદિર જોવાનું કદાચ ચૂકી ગયા હશો. પણ આ મંદિર ખૂબ જ સુંદર છે અને બહુ જ વર્ષો જૂનું છે, એટલે તમે આના મહત્ત્વની તો કલ્પના કરી જ શકો છો. નંદી મહારાજની સ્થાપના અહીંયા મંદિરની બહાર કરવામાં આવી છે. ખબર નહીં કેમ, પણ આ ઇન્ટરેસ્ટિંગ છે. મંદિર પણ વર્ષો જૂનું છે, એની બનાવટ પણ ખૂબ સુંદર છે. અને હવે આપણે કરીશું શિવલિંગના દર્શન. અહીંયા આપણને જોવા મળશે ચતુર્મુખી શિવલિંગ. જી હા, ઘણા ઓછા મંદિરોમાં આવું હોય છે, પણ અહીંયા અદ્ભુત ચતુર્મુખી શિવલિંગ આવેલું છે શિવજી. હર હર મહાદેવ. આ છે ઉદયપુરના અમરાઈ ઘાટ જવાનો રસ્તો. રસ્તો સાંકડો છે પણ ખૂબ સુંદર છે. ઉદયપુરમાં મોટા ભાગના અંદરના રસ્તા આવા જ સાંકડા હોય છે, પણ ખૂબ સુંદર હોય છે. બંને બાજુ સુંદર દુકાનો, શોપિંગ કરી શકો છો, સારી પ્લેસીસ અને હોટલ્સ અહીંયાની એટલી સુંદર છે. અને મોટા ભાગની હોટલ્સ પર રૂફટોપ હોય છે, જેથી તમે અહીંયાના લેકનો નજારો લઈ શકો. તો ચાલો, આપણે પહોંચી ગયા છીએ અહીંયાના એક બીજા ફેમસ ઘાટ ઉપર, જે છે અમરાઈ ઘાટ. અને આ જગ્યા મને પર્સનલી બહુ ગમે છે, કેમ કે રાત્રે તમારે આવીને અહીંયા બેસવું હોય શાંતિથી તો બેસી શકો. મ્યુઝિક ચાલતું હોય છે, લોકો હોય, ટુરિસ્ટ હોય, પણ આ જગ્યા અદ્ભુત છે. તો આ છે અમરાઈ ઘાટ. મને આ ઘાટ ગણગોર ઘાટ કરતાં થોડુંક વધારે બેટર લાગે છે. સારો બનાવેલું એક શાંત જગ્યા, એક સરસ શાંત રાત, મ્યુઝિકલ રાત વિતાવવા માટેની બેસ્ટ જગ્યા. આટલા વર્ષોથી અહીંયા આ જ બે પેઇન્ટિંગ છે. આજથી લગભગ 4 વર્ષ પહેલાં મેં આ પેઇન્ટિંગ જોઈ હતી. આજે પણ એવી જ છે. બસ આ ઘાટ ઉપર આવી અને લોકો આવી જ રીતે નીચે બેસે છે અને એક શાંત અલગ રાત વિતાવવાનો પ્રયત્ન કરે છે. ઉદયપુરની રાતની સુંદરતાને કેપ્ચર કરવાનો પ્રયત્ન કરે છે કે એને સંજોવીને જોડે લઈ જાય એમની જોડે. આ છે ઉદયપુરનો ફેમસ ગણગોર ઘાટ. ઉદયપુરમાં દિવસે ફરવા કરતાં રાત્રે ફરવાની મજા કંઈક અલગ જ છે. રાતમાં અહીંયા જે રોનક જોવા મળે છે એ ખૂબ અદ્ભુત છે. અલગ અલગ ઘાટ છે અહીંયા, અને એ ઘાટ અને અહીંયાના હોટલ, રિસોર્ટ, એની જે લાઇટિંગ છે એ જોઈને જ તમારું મન મોહી લેશે. ઉદયપુર એટ નાઇટ. આ એ ગણગોર ઘાટ છે જ્યાં ગણ અને ગોર એટલે શિવ અને શક્તિની પૂજા થાય છે. અહીંયા ગણગોર ફેસ્ટિવલ હોય છે ત્યારે એ આઇડલ્સને લાવી અને અહીંયા પધરાવવામાં આવે છે. એટલે આ ગણગોર ઘાટનું આધ્યાત્મિક રીતે મહત્ત્વ ખૂબ જ છે. પણ ટુરિસ્ટ માટે આ એક સુપર પ્લેસ છે. વ્યૂ સારો આવે છે રાત્રે અહીંયાથી, જે તમે સામે જોઈ જ રહ્યા છો. એટલે અહીંયા ટુરિસ્ટ આવવાનું ખૂબ પસંદ કરે છે રાત્રે. હવે આપણે ઉદયપુરની બહારની સાઈડ નીકળી રહ્યા છે પાછા અમદાવાદ જવા. પણ ત્યાં રસ્તામાં પણ બહુ જ સુંદર જગ્યાઓ છે, જેમ કે આ એક ઝરણું છે. અહીંયાથી આપણે ઉદયપુરની બહારની સાઈડ છે બડી લેક. એ બી એક તળાવ છે જે જોવા જઈએ છીએ, પણ એની વચ્ચે
આ ખૂબ જ સુંદર ઝરણું છે જે જોઈને મને રોકાવાનું મન થઈ ગયું. Beautiful. આ છે બડી લેક એટલે કે મોટું તળાવ. આ ઉદયપુરના આઉટસ્કટમાં આવેલું છે, પણ જુઓ કેટલી સુંદર અને રમણીય જગ્યા છે. અહીંયા પણ ઘણા બધા ટુરિસ્ટ આવે છે અને આ ફરવા માટેની એક શ્રેષ્ઠ જગ્યા છે. જો તમને ઓછા ક્રાઉડમાં સેક્લુડેડ પ્લેસ કે એવું કંઈક તમે ઈચ્છતા હોવ તો આ એક બેસ્ટ જગ્યા છે.